જય મુરલીધર, જય વસરાજ, બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા બ્લોગ વિડીયોમાં. ભાંગામાં ભાઈ આપણે કેટલી કલાક આવેલું, કેટલું ડીઝલ ખાધું આપણા ટ્રેક્ટરી, બધું થોડાક ભાંગા આજે આંકવાના છે તો પૂરા કરી લઈ ખેતરના. એની કેટલી કલાક થઈ અને કેટલું ડીઝલ આવ્યું છે એમાં એવરેજ, બધું આપણે આગળ વિડીયોમાં વાત કરશું. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. ને ભાઈ આપણી એક ભેંસ જોયેલી, આપણે પહેલાં કીધું હતું ખાલી છે કદાચ, પણ વાંધો નથી, હવે કદાચ વ્યાઈ જાય હમણાં. એવું લાગતું જ પહેલાં ભાઈ ખાલી છે. હવે વ્યાવાની તૈયારીમાં આવે છે, કદાચ હજી 15 દી કાઢી જાય. બાકી આ બાજુ બધાને બૂસો પડી ગયો હમણાં. ભાઈ કીધું ભેહુંનો વિડીયો આવ્યો નહોતો તો મેં કીધું બનાવી નાખી થોડોક. ને ભાંગા ભાઈ આપણે કાલે બંધ હતા, કેમ કે એક જગ્યાએ સપ્તાહમાં હતા આપણે ભાગવત કથામાં, ત્યાંથી પણ આપણે લાઈવ કર્યું હતું ભાઈ, તો જોઈ લેજો ભાઈ. ચેનલ ઉપર લાઈવ છે ચાલુ હતું, કાલે કર્યું હતું. બાકી અહીંયા બધા આ એક હમણાં હવે વ્યાઈ જાય. આની ભાઈ આપણે બહુ વાટ છે, આજ વ્યાય કાલ વ્યાય ક્યાં હવે ફાઇનલી વ્યાઈ જાય. હવે ટાઈમ નથી દેવો કદી ક્યાં, લગભગ તો વ્યાઈ જાય કાલ સાંજ સુધીમાં તો એવું લાગે છે અત્યારે ભાઈ. બાકી બળદને બધા ઊભા ડૂસો ભાઈ આપણો ખડકાઈ ગયો છે ને, ઓલા આપણે જે ફાંગા હાકી ત્યાંથી ડૂસો અત્યારે આવે જે ભેહુંને અત્યારે નાખવા માટે, કેમ કે અત્યારે ગુંદરી મકાઈ એટલું ઘણું છે અને ડૂસાનું એક ટાઈમે જ હોય અત્યારે. જો સવારે એક ટાઈમ ડૂસો પડે માંડવીનો, બાકી બપોરે ને સાંજે. બપોરે મકાઈ જાય અહીંયા, હમણાં મકાઈ પાછી બીજી નવી વઢાઈને આવી જાય એ, અને સાંજે જુવાર ગુંદરી જે કહેતા હોય એ. અને આ ભાઈ આપણે હજી થોડાક 3-4 વીઘાના હાંકવાની બાકી રહી ગયા ને, બધી અત્યારે જ કહી દે તમને કે કેટલું ડીઝલ આવ્યું, કેટલી કલાક થઈ. એ 3-4 વીઘાના પૂરા કરી લઈ પછી એવરેજ કાઢીને કહીએ કે ભાઈ એટલું ડીઝલ આવ્યું, એટલી કલાક આવેલું, એટલા વીઘા આવેલું, એ રીતનું બધું ટોટલ મારીને તમને એવરેજ દઈ દે. મહિન્દ્રા ટ્રેક્ટર છે 275, 5-6નું મોડલ, અને મલ્ટીપ્લાવ છે બાબાના. ડીઝલનો એવરેજ કેટલીક છે, કેટલા વીઘા કાઢે, બધી ટોટલી જાણકારી આપણે આપી દઉં. બાકી લીમડા એમ કોરાણા છે. હવે હાલો ભાઈ, તો જાજી હવે લાઈફ નથી કરવી, તમે વિડીયોને જોતા રહ્યો લાસ્ટ સુધી. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો અને શેર કરી નાખો. મળીએ આપણે વાં જઈને ટ્રેક્ટર હાકી જાય પછી. સવારના ભાઈ આવી ગયા હતા ને વાગી ગયા છે 10, સવા 10 જેવું, બસ એટલું રહ્યું. જો 1 વીઘા જેવું હશે, વીઘોક જેટલું, કલાક જેવું થાય. બાકી જોઈ લ્યો આ હાલેલું છે એ. અને ભાઈ આગની હમણાં કલાક પછી હાકીને આપણે જોઈ કે કેટલું ડીઝલ આવ્યું, કેટલી કલાક થઈ, બધું આગળ વિડીયોમાં હું જણાવી. બાકી જોઈ લ્યો. બાકી આમ છે ને ક્યાંય ખોટા પારા કે એવું કંઈ નથી થયું, એક જ ધારી એક થપ્પો થઈ ગયો છે ધૂળનો. આ રીતનો થપ્પો થાય ને ધૂળનો તો જ ભાઈ અમારની પાસનું રેવલ પડવું રહીએ. બાકી આપણી જમીન થોડીક પોસી છે, અવાર વાંધો નથી, ભેજ જેવું છે એટલે વાંધો ના આવ્યો. બાકી જો ઢેફું કાઢે ને આ રીતના ધોરિયા થતા હોય ને, જો આ રીતનો ધોરિયો થાય ને એટલે બસ તમારે હમારમાં એ ધોરિયો એવડો બુરી ના હાગે. જેમ કે જે અહીંયા રહ્યું આપણે થાંભલો આડો છે અહીંયા, પછી આખું ખેતર તમારું લેવલ જે ખેતરનું હોય ને એ બગડી જાય. એટલે ફાંગા હાંકવામાં ભાઈ એ ધ્યાન પહેલાં દેવું પડે, કેમ કે તમારું ખેતર જે લેવલ હોય આમાં કોઈ દી આપણે ખપારી પાણીમાં આપણે રાખવી જ નથી પડતી. લ્યો ને કોઈ દી આપણે આમાં ખપારી મારવી જ ના પડે. વાંથી ધોરીએથી પાણી મૂકી ઉપલે હેઠે અહીં સુધી કાયદેસર વયું આવે એ રીતનું રેવલ પડવું છે, એકદમ હથેરી જેવું. જો ફાંગામાં આડાહરું થાય એટલે જ પહેલાં આપણે પારીમાં ફાટો માર્યો હતો ને પારીની જગ્યાએ છે ને ઊંચું રહીએ. પછી તમે 2 હમાર મારો, 3 હમાર મારો, એકદમ ફાંગાવાળામાં સિલ્લો બેસી જાય ને ટ્રેક્ટરનો હમાર મારતા હોય એટલે એ બુરવો અઘરો લાગે. એટલે ખાસ આ ફાંગા સારી રીતના હાલતા હોય ને એ રીતનું સેટિંગ ફાંગાનું કરવાનું, જે આપણે આગળ ફાંગાનો વિડીયો સેટિંગનો અપલોડ કર્યો જ છે, તો એ જોઈ લેજો. પાણી પીને પાછું ભાઈ ચાલુ કરી દઈ, પછી તમને કહું કે કેટલું
ડીઝલને કેટલી કલાક વાય ભેરી આખી. તો કન્ટિન્યુ બનાવી દો વિડીયો. ભાંગા ભાઈ આખી લીધા અને પૂરું થઈ ગયું કામ. ટ્રેક્ટર આવી ગયું પાછું અહીંયા અને ડીઝલ જોઈ તો હવે કેટલું છે. પહેલેથી ભાઈ 30 લીટરમાં હતું ડીઝલ. 35 લીટરની ટાંકી 5 લીટર જેટલું અધૂરું હતું. બરાબર. પછી આપણે બીજે દી આખો દિવસ હાંક્યું. પછી બીજે દી સવારે પાછું અમે નાખ્યું 15 લીટર. એટલે પહેલે દિવસે 15 લીટર જેવું 15 લીટર જેવો અંદાજ લખી લ્યો. 15 લીટર એ અને એના બીજે દિવસે હાંક્યું હતું ત્યાં 10 લીટર 25 લીટર. અને આજે ભાઈ કંઈક 2 લીટર 3 લીટર જેવું પીધું છે. એટલે 25-27 લીટર જેવું પીધું છે ડીઝલ 16 વીઘાના ભાંગામાં. બરાબર. નહીં સોરી ભાઈ ભૂલ થાય. 16 વીઘાના હા એટલે 1.5 લીટર જેવું રાય આવી ભાઈ. આપણે 1.5 લીટરમાં હાલેલું છે ટ્રેક્ટર આપણું. 1 લીટર માથે 250 ગ્રામ જેવું પીધું ભાંગામાં કલાકે ટ્રેક્ટરે 1 વીઘે. અને કલાકે ભાઈ વીઘો કાઢતું એ અંદાજ આપણો પહેલેથી હતો. અને હવે ભાઈ ભાંગાનું કામ થઈ ગયું છે પૂરું. હવે ટ્રેક્ટરને જોડવાનું છે આમાં ઉપડીમાં. ખાતરનું કામકાજ ચાલુ કર્યું. ડૂસો છે કમ્પ્લીટ કર્યો. બાકી ભેહું જોઈને બધું મકાયું દાબે છે. આમાં ભાઈ કોઈ પણ જાતનું ફોલ્ટ આપણે કંઈ કર્યું નથી. ઓલું કે એમને છે કે ભાઈ ખોટું છે ખાસું છે. દિવસે આપણા ઘરનું ટ્રેક્ટર છે ને બધી વાત આ રીતની છે. પહેલે દિવસે 8 વાગે ચાલુ કર્યું હતું. એ કન્ટિન્યુ સાંજે 7 વાગે ઊંધે આવેલું. 1 કલાક આપણે કાઢી નાખી એમાં. કેમ કે ચા પાણી જમવાનું જતા હોય તો 12 થી 6, 6 ને 4 10 કલાક પહેલાં. બીજે દિવસે 10 કલાક આવેલું. સોરી તેથી 8 કલાક જ આવેલું 18 બસ. અને આજે 2 કલાક જેવું આવેલું. 2 કલાક થઈ ગયા. અને ડીઝલ આવ્યું 25-26 જેવું. એવી રીતનું એવરેજ કાઢેલી છે. જોકે આપણી એવરેજ તો કાઢેલી જ હતી, ખબર જ હતી આપણે. પાછા આપણે ભાઈ બધાને હાકીને કમ્પ્લીટ કરીને બતાવ્યું. ફૂલ ટાંકી નહોતી કરી આપણે કેમ કે ઢાંકવાનું થોડુંક લીક છે એટલે વહી જતું હતું. નકર તો ભાઈ કાયદેસર ફૂલ ટાંકી કરીને બતાવો હતો. બસ બાકી આજના વિડીયોમાં આટલું. વિડીયો સારો લાગ્યો એટલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. અને વિડીયો ભાઈ લાસ્ટ સુધી જોયેલું ભાઈ જોતા રહેવાનો. ડેઈલી આપણે ભાઈ ખેતીના અને આવા વિડીયો આવતા રહે. અને અહીંયા કામકાજ ચાલુ છે. ટોલી જોડવાનું. સીપીઓ છૂટી જાય, ટોલી જૂથીએ, આમાં હુપડી જૂતી જાય. હવે ભાઈ કામકાજ ચાલુ થાય ખાતર હારવાનું. તો વિડીયો સારો લાગ્યો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. જય મુરલીધર, જય વસરાજ.